સરકાર છેવાડાના ગામ સુધી નળ સે જળ યોજના અંતર્ગત પાણી પહોંચાડવાના દાવા તો કરતી હોય છે, પરંતુ મહીસાગરના ગામના દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો કે જ્યાં ન નળ છે કે ના જળ છે, માત્ર ને માત્ર તંત્રએ છળ કર્યું છે તેમ લાગે છે। તો ખાનપુર તાલુકાનું ઝેર ઉમેરિયા ગામમાં કહેવા પૂરતો વિકાસ થયો છે। જો કે હકીકત એ છે કે અહીં લોકો પીવાના પાણી જેવી સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। પાણી પુરવઠા વિભાગ પાણીના ટાંકા તો બનાવી દેશે, પરંતુ આજ દિન સુધી ટાંકામાં પાણીનું ટીપું પણ નથી પડ્યું। ગામમાં એક હેન્ડપંપ છે જેમાં પાણી આવે છે, પણ પાણી કેવું છે તેના દ્રશ્યો તમે જોઈ શકો છો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રોજેક્ટમાંની એક યોજના એટલે કે નળ સે જળ યોજના। નળ સે જળ યોજનામાં મહીસાગર જિલ્લામાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને 150 કરોડ જેટલા પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે, જે તે કોન્ટ્રાક્ટરો પાસે, છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ અને ગામના લોકોની પરિસ્થિતિ એની એ જ છે। આજે તમે જોઈ શકો છો કે નળ સે જળ યોજના મારફતે છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાની સરકારની આ યોજના છે અને પાણી વગર કોઈ તરસે ના મરે ને પાણી માટે એમનો સમય ના બગડે એમ કરીને આ યોજના બહાર પાડવામાં આવી, પરંતુ છેવાડાના માનવી સુધી આજ દિન સુધી પાણી મળ્યું નથી। ત્યારે આપણે છીએ ખાનપુર તાલુકાના ઝેર ઉમરિયા ગામ ખાતે। ત્યાં નળ સે જળ યોજના અંતર્ગત નળ તો મૂકવામાં આવ્યા, પરંતુ ભર શિયાળે આજે પણ લોકો 1.5 કિલોમીટર ચાલી અને હેન્ડપંપના સહારે પાણી ભરી રહ્યા છે અને એ પણ એવું પાણી કે જે પાણી પીવા યોગ્ય નથી। હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા બહેનો 1.5 કિલોમીટર ચાલીને પાણી ભરવા માટે આવી છે, પરંતુ પાણી તમે જુઓ તો એ પીવા યોગ્ય પાણી નથી। પાણી જે છે તમે જોઈ શકો છો કે પાણી બિલકુલ ડોળું અને લાલ કલરનું પાણી આવી રહ્યું છે। ગંદુ કચરો હોય અને અયોગ્ય પાણી, જેને અશુદ્ધ પાણી કહી શકીએ આપણે, પીવા યોગ્ય પાણી નથી, એવું પાણી પી અને અહીંના લોકો પાણી ચલાવી રહ્યા છે। ત્યારે અહીંના સ્થાનિકો પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। જે આપ જણાવો, જે નળ સે જળ યોજના તમારા ગામમાં આવી ખરી? નળ સે જળ યોજના આવી ખરી સાહેબ, પણ છેલ્લા 3 વર્ષથી આવેલી છે, પણ નળે ઘણી જગ્યાએ મૂક્યા છે અને બીજી જગ્યાએ મૂક્યા નથી। પાઇપોની એવી નબળી ક્વોલિટીની પાઇપો વાપરી છે, તો પાઇપોનું પણ ભંગાણ થઈ ગયું પૂરેપૂરું અને આજ લગી સુધી કોઈ 3 વર્ષથી પાણી પાઇપો નાખેલી છે પણ નળે મૂકેલા છે, પણ એક પણ નળમાં પાણીનું ટીપું પણ પડેલું નથી। તો આજે તમે અને 1 કિલોમીટર હેડપંપની અંદરથી અને જે પીવા લાયક પાણી જ નથી એવું પાણી અમારે લોકોને બધાને પીવું પડે છે અને બીમારી થાય છે અને બધા દવાખાનાના ખર્ચા ભોગવવા પડે છે। આ શિયાળો છે છતાંય પરસો પાડીને 1-1, 1.5 કિલોમીટર ચાલીને બહેનોને હેરાન થવું પડે છે।